જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા. તો પુડલા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. એક બટેકું આપણે ખમણીને લીધું છે, એક ગાજર ખમણીને લીધું છે, એક ડુંગળી આપણે આવી રીતના સુધારીને લીધી છે, એક મરચું સુધારીને લીધું છે, લીલું લસણ સુધારીને લીધું છે, ધાણા સુધારીને લીધા છે, ટમેટું એક સુધારીને લીધું છે, અહીંયા આદુનું ક્રશ કરીને લીધું છે. આપણે આમાં થોડીક હળદર નાખવાની છે, તો હળદર લઈ લીધી છે, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે તળવા માટે તેલ જોશે. અને આપણે આમાં પાણી લઈ લીધું છે, જોતાં પૂરતું પાણી નાખવાનું છે. તો હવે આપણે એકમાં બધું મિક્સ કરી લઈએ. આપણે આમાં લોટ નાખી દીધો. હવે આપણે આ જે બધું લીધું છે એ આમાં નાખી દઈએ. આપણે આમાં બધું નાખી દેવાનું છે. હવે આપણે આમાં પાણી નાખી દેવાનું છે. પહેલાં થોડુંક નાખીને બધું મિક્સ કરી લઈએ. આપણે આવી રીતે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં ધાણા જીરું લીધું છે, 1 ચમચી જેટલું એ નાખી દેવી. થોડી આપણે હળદર નાખવાની છે, એનાથી કલર સરસ આવી જાય, પીળા થાય. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવી. હવે આપણે હાથેથી બધું મિક્સ કરી લઈએ. આપણે આવી રીતના બેટર કરવાનું, થોડું ઢીલું રાખવાનું છે, એટલે પુડલા કરવામાં સરખું થાય. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. આપણે આ નોનસ્ટિક લોટી છે, આપણે એ લઈ લીધી છે. તો આપણે લોટી મૂકી દીધી. આમાં આપણે તેલ નાખી દઈએ. આવી રીતના બધા એમ કરી નાખવાનું, એટલે પુડલું ચોટી ન જાય. નોનસ્ટિકમાં કરવું એટલે ન ચોટે, ઓલામાં કરીએ તો હોય ચોટી જાય. બેયમાં થાય છે, એમાં કરવું હોય તો હાલે. હવે આપણે એક આવી રીતના ડોયો ભરીને આમાં નાખી દેવાનું. પછી આપણે અત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની. આપણે આવી રીતના પોળું કરીએ ને ત્યારે પછી આમાં આપણે હાથેથી કરી નાખવાનું પોળું. આપણું બેટર છે એ આછું જ રાખવાનું, એટલે ફટાફટ થઈ જાય પોળું. પછી પુડલા જાડા થાય. આપણે બેટર પતળું ન હોય ને તો. આવી રીતના આપણે કરવાના. આપણે આ અલગ ચણા લોટના પુડલા કર્યા છે, બધા કરતા હોય પણ મરચું મીઠું ધાણા જીરું ને એવું નાખીને કરતા હોય. આપણે આ બધા વેજીટેબલ નાખીને કર્યા છે. તમે કરજો જરૂર એકવાર ટ્રાય, આ સરસ થશે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી ફૂલ કરી નાખવાની, ધીમી હતી તો. થોડી વાર આપણે સડવા દઈશું, 1-2 મિનિટ પછી ઉઠલાવશું. હવે આપણે ઉઠલાઈ લઈએ. હવે આપણે ફરતું થોડું તેલ નાખી દેવાનું છે. થોડી વાર આ બાજુ સડવા દઈ, પછી આપણે કાઢી લેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી કરતું જવાનું, એટલે દાજી ન જાય. આપણે આ બાજુ પણ આવી રીતે સડી ગયું છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ. અત્યારે શિયાળામાં ગરમા ગરમ પુડલા ખાવાની મજા આવે. તો હવે આપણે બીજું પુડલું પણ કરી નાખીએ. આપણે મોટું કરવું હોય તો થોડુંક બેટર વધારે નાખવાનું. ગેસની ફ્લેમ ધીમી રાખીને ફટાફટ આવી રીતના કરી નાખવાનું.
નકર પછી લોટ આપણે જામી જાય ને તો પોળું ન થાય. ગેસની ફ્લેમ ધીમી કરીને એને લીધે આપણે હાથ દાજે નહીં, નકર આપણે હાથમાં પણ વરાળ લાગે તો પોળું ન થાય. હવે વધારે દે ગેસ. તો આપણે ગરમા ગરમ પુડલા તૈયાર છે. આપણે એક ડીશમાં સર્વ કરી લીધું છે. ચાય સારે ખાઈ શકો, ચા હારે પણ ખાઈ શકો. મારી રેસીપી તમને આ ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો, ને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે.